નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજકેટ 2018 ફિઝિક્સનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આપણો પ્રથમ પ્રશ્ન છે 2.5 મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળા કેરિયર તરંગનું એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન કરતા એમ તરંગનું મહત્તમ મૂલ્ય 15 વોલ્ટ અને લઘુત્તમ મૂલ્ય 10 વોલ્ટ મળે છે। આ તરંગનું મોડ્યુલેશન અંક ખાલી જગ્યા છે જે આપણને ટકાવારીમાં શોધવાનું કહ્યું છે। મોડ્યુલેશન અંકને આપણે એમ એ વડે દર્શાવીએ છીએ, તો એમ એ બરાબર EM બાય EC, જ્યાં EM એ મોડ્યુલેટિંગ તરંગનો કંપવિસ્તાર છે અને EC એ કેરિયર તરંગનો કંપવિસ્તાર છે। EM બરાબર આપણે E મેક્સિમમ માઇનસ E મિનિમમ બાય 2 અને એ જ રીતે EC બરાબર પણ E મેક્સિમમ પ્લસ E મિનિમમ બાય 2 લખી શકીએ છીએ અને બંનેનો છેદ કેન્સલ થાય એટલે એમ એનું આવું સૂત્ર આપણે લખી શકીએ। અહીં આપણે E મેક્સિમમ અને E મિનિમમની કિંમતો મૂકીએ તો એમ એ બરાબર 15 ઓછા 10 ભાગ્યા 15 વત્તા 10 મળશે, તો અંશમાં 5 જ્યારે છેદમાં 15 વત્તા 10 એટલે 25 મળશે, જેને ભાગાકાર કરીએ તો 5 ગુણ્યા 5 એટલે 25, તો 1/5 આન્સર મળે છે। પણ જવાબ ટકાવારીમાં છે તો આપણે મોડ્યુલેશન અંકને ટકાવારીમાં લખીએ તો એમ એ પર્સન્ટેજ બરાબર 1/5 ઇન્ટુ 100%, તો બરાબર 100 ભાગ્યા 5 એટલે 20% મળે, જેથી ઓપ્શન બી એ આપણો સાચો આન્સર થશે। પ્રશ્ન 2, વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાં શું ખોટું છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન આપણે ચેક કરવા છે। તો પ્રથમ ઓપ્શન છે શલાકાઓ તરંગ અગ્રના મર્યાદિત ભાગને લીધે મળે છે, તો આ ઓપ્શન પણ આપણો સાચો છે। બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન પ્રકાશિત હોય છે, તો આ ઓપ્શન પણ આપણો સાચો છે। સી, 2 ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર અચળ હોય છે, તો આ આપણો ખોટો, વ્યતિકરણ માટે આ ખોટો મુદ્દો છે, તેથી આપણો જવાબ ઓપ્શન સી થશે। પ્રશ્ન 3, અશુદ્ધ પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અશુદ્ધ પાણીમાં ડૂબાડેલી ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે, જ્યારે આપાત કોણ 51 ડિગ્રીનો બને છે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે, તો ગ્લાસ એટલે કે કાચનો વક્રીભવનાંક કેટલું? અશુદ્ધ પાણીનો વક્રીભવનાંક 1.4 લો। અહીં આપણને tan 51નું મૂલ્ય 1.235 આપેલ છે, તો અહીં આપણને આપાત કોણ એ 51 ડિગ્રી આપેલો છે। હવે આપણે જાણીએ છીએ કે આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને એક સરખા હોય છે, એટલે આ પણ 51 ડિગ્રી થશે। અહીં તમે જોઈ શકો છો કે આ આખો ખૂણો 180 ડિગ્રીનો છે, આ 90 આપણને આપેલો હોય, જ્યારે તલ ધ્રુવીભૂત કોણ, જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90નો બને, તો અહીં આપણે આકૃતિ પરથી લખી શકીએ કે 51 ડિગ્રી વત્તા 19 ડિગ્રી વત્તા વક્રીભૂત કોણ R, આ ત્રણેયનો સરવાળો 180 ડિગ્રી બને છે। હવે હું અહીં R ને કરતા બનાવું તો R બરાબર 180 ડિગ્રી ઓછા 90 ડિગ્રી ઓછા 51 ડિગ્રી, જેને આપણે ઉકેલીએ તો આપણને R બરાબર 39 ડિગ્રી મળશે। હવે અહીં
ઉપર પાણી છે જ્યારે નીચે કાચ છે, તો બંને માધ્યમ અલગ અલગ છે. તો વક્રી ભવનાંક માટેનો સ્નેલનો નિયમ હું અહીં લગાડું છું. તો સ્નેલનો નિયમ આપણો થશે n1 sin થીટા i બરાબર n2 sin થીટા r. તો ઉપર પાણીનો વક્રી ભવનાંક આપણને આપેલો છે 1.4 ગુણ્યા સાઇન આપાત કોણ આપણને આપી દીધો છે 51 ડિગ્રી બરાબર n2 કે જે આપણે શોધવો છે, અને સાઇન વક્રીભૂત કોણ છે 39 ડિગ્રીનો. અહીં હું n2 ને કરતા બનાવું છું. તો n2 બરાબર 1.4 ગુણ્યા સાઇન 51 ડિગ્રી ભાગ્યા સાઇન 39 ડિગ્રી. તો તમે અહીં જોઈ શકશો કે સાઇન 39 ડિગ્રી બરાબર આપણે સાઇન 39 ડિગ્રી બરાબર કોસ 90 39 લખી શકીએ, જેને કોસ 51 ડિગ્રી થાય. તો એ કિંમત હું અહીંયા મૂકી દઉં. તો વક્રી ભવનાંક n2 બરાબર 1.4 ગુણ્યા સાઇન 51 ડિગ્રી ભાગ્યા કોસ 51 ડિગ્રી. તો n2 બરાબર 1.4 ગુણ્યા સાઇન ભાગ્યા કોસ, તો tan 51 ડિગ્રી. તો tan 51 ડિગ્રીનું મૂલ્ય આપણને આપેલું છે 1.235, જે આપણે અહીંયા મૂકી દઈએ. તો n2 બરાબર 1.4 ગુણ્યા 1.235, જેનો કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગુણાકાર કરીએ તો આપણને 1.73 મળે છે. તો આપણે ઓપ્શન ચેક કરીશું. તો ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 4, 0.15 મીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા એક ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.2 ટેસ્લાથી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 ટેસ્લા થતું હોય તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ EMF ખાલી જગ્યા વોલ્ટ થશે. તો આપણે જાણીએ છીએ કે EMF બરાબર ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે થતો ફેરફાર છે, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અને ફાઈ બરાબર આપણે NBA લખી શકીએ. તો ડેલ્ટા NBA બાય ડેલ્ટા ટી. રકમ પરથી જોઈ શકીએ છીએ આંટાઓની સંખ્યા n200 છે, ક્ષેત્રફળ 0.15 મીટર સ્ક્વેર છે, ચુંબકીય ક્ષેત્ર 0.2 થી 0.6 બદલાય છે. તો n અને a અચળ થશે. તો n એ ડેલ્ટા b બાય ડેલ્ટા ટી. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો EMF E બરાબર n ની કિંમત છે 200, a ની કિંમત છે 0.15 મીટર સ્ક્વેર ગુણ્યા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર 0.6 ઓછા 0.2 ભાગ્યા સમય જે છે તે 0.4 થશે. તો અહીં તમે જોઈ શકો છો અંશમાં 0.6 ઓછા 0.2 એ 0.4 થાય, છેદમાં પણ 0.4 છે, એટલે એ સીધું જ કેન્સલ થઈ જશે. તો હવે 200 ગુણ્યા 0.15 આપણે કરીએ તો એ આપણને સીધું જ 30 મળશે, જેથી અને EMF નો એકમ વોલ્ટ. તો આમાં ઓપ્શન બી 30 એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 5, એક સાઇન વિધેય અનુસાર બદલાતો AC પ્રવાહ 10 ઓહ્મ અવરોધમાંથી પસાર કરવામાં આવે છે. જો પ્રવાહનું મહત્તમ મૂલ્ય 2 એમ્પિયર હોય તો અવરોધમાં વ્યય થતો પાવર ખાલી જગ્યા
વોટ હશે. તો અવરોધ માટે પાવરનું સૂત્ર બ્રેકેટ્સ ઓફ પી બરાબર બ્રેકેટ્સ ઓફ આઈ સ્ક્વેર આર સૂત્ર અનુસાર આપી શકાય. હવે આઈ બરાબર આપણે જાણીએ છીએ કે આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી છે. તો અહીં આઈ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ આર થશે. આઈએમ અને આર એને બહાર લઈ લઈએ તો બરાબર આઈએમ સ્ક્વેર ઇન્ટુ આર બ્રેકેટ્સ ઓફ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય એ 1/2 થાય. આઈએમ આપણને 2 એમ્પિયર આપેલો છે અને આર પણ આપ્યું છે 10 ઓહ્મ. તે કિંમત મૂકીએ તો બ્રેકેટ્સ ઓફ પી બરાબર 2 ગુણ્યા આરની કિંમત 10 છે. સાઇન સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય 1/2. એને આપણે સોલ્વ કરીશું તો 2 4/2 એટલે 2 ગુણ્યા 10 તો 20 વોટ મળે. આમ ઓપ્શન બી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 6. નીચેનામાંથી કયા ગેટનો આઉટપુટ 1 થશે? તો અહીંયા જુઓ આપણને બંને 1 1 ઇનપુટ આપેલા છે. એન્ડ ગેટ માટે બંને 1 ઇનપુટ હોય તો આઉટપુટ 1 મળે, પણ આગળ નોટ ગેટ છે, બબલ છે માટે નોટ છે તો આઉટપુટ 0 થઈ જાય. તો આ આપણો સાચો આન્સર નથી. અહીં બંને ઇનપુટ 0 0 છે. ઓર ગેટમાં બંને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 0 થાય, પણ આગળ બબલ છે માટે નોટ ગેટ. તો નોર ગેટમાં બંને 0 તો આઉટપુટ 1 મળે. આમ ઓપ્શન બી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 7. એક ટ્રાન્ઝિસ્ટરનો બીટા બરાબર 19 છે તો તેનો આલ્ફા બરાબર ખાલી જગ્યા. તો ટ્રાન્ઝિસ્ટર માટે એમીટર પ્રવાહ આઈ બરાબર કલેક્ટર પ્રવાહ આઈસી વત્તા બેઝ પ્રવાહ આઈબી લખી શકાય. તો આઈ બરાબર આઈસી વત્તા આઈબી. હવે આ સમીકરણને આપણે આઈસી વડે ભાગી નાખીએ તો આઈ ભાગ્યા આઈસી બરાબર આઈસી ભાગ્યા આઈસી વત્તા આઈબી ભાગ્યા આઈસી મળે છે. એને આપણે જોઈએ તો આઈ ભાગ્યા આઈસી તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આઈસી બાય આઈ બરાબર આલ્ફા લખી શકાય. એ જ રીતે આઈસી બાય આઈબી બરાબર બીટા લખી શકાય. તો એ કિંમતો હું અહીંયા મૂકું તો આઈ બાય આઈસી છે તો 1/આલ્ફા બરાબર અહીં 1 થશે તો 1 પ્લસ અહીં થશે 1/બીટા. એને આપણે સોલ્વ કરીએ તો 1/આલ્ફા બરાબર બીટા પ્લસ 1 ભાગ્યા બીટા મળે. આલ્ફાને કરતા બનાવો તો આલ્ફા બરાબર બીટા ભાગ્યા બીટા પ્લસ 1. અહીંયા આપણી પાસે બીટાની કિંમત છે જે હું મૂકી દઉં છું તો 19 ભાગ્યા 19 વત્તા 1 જેથી આપણો જવાબ થશે 19 ભાગ્યા 20. તો 19 ભાગ્યા 20 કરીએ તો આપણને 0.95 જવાબ મળશે. તેથી ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 8. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ 10 કલાક હોય તો તેનો સરેરાશ જીવનકાળ ખાલી જગ્યા છે. તો રેડિયો એક્ટિવ તત્વ માટે અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ એ સરેરાશ જીવનકાળ બરાબર 1.44 ગુણ્યા અર્ધ આયુ થાય છે. તો અહીં અર્ધ આયુ આપણને આપેલો છે તો એ આપણે મૂકી દઈએ તો 1.44 ગુણ્યા 10 કલાક. તો સીધો જ ગુણાકાર કરી દઈએ તો આપણને 14.4
કલાક મળે છે. તો સરેરાશ જીવનકાળ એ 14.4 કલાક. તો ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 9. 35 કેઈવી ઉર્જા ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. અહીં h બરાબર, c બરાબર અને 1 eVની કિંમતો આપણને આપેલી છે. તો ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે E બરાબર hc બાય લેમ્બડા છે. અહીં તરંગ લંબાઈને કરતા બનાવીએ તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર hc ભાગ્યા E થશે. તો અહીં બધી જ કિંમતો આપણે મૂકી દઈએ તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 6.625 ગુણ્યા 10⁻⁴ સી ની કિંમત 3 ગુણ્યા 10⁸ ભાગ્યા ઈની કિંમત 35 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો કિલો માટે 10⁻³ અને ઈવી માટે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી આપણે ઉકેલીશું તો આપણને જવાબ મળશે 35 ગુણ્યા 10⁻12 મીટર. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 10. અવાહક, વાહક અને અર્ધવાહક પદાર્થોની બેન્ડ ગેપ અનુક્રમે Eg1, Eg2 અને Eg3 છે. આ ત્રણેય બેન્ડ ગેપ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ તે પ્રકારે અવાહકની બેન્ડ ગેપ એ સૌથી વધુ હોય છે. અર્ધવાહકની વચગાળાની, જ્યારે વાહકની બેન્ડ ગેપ ઉર્જા સૌથી ઓછી હોય. તો આપણે અહીં કહી શકીએ કે Eg1 ગ્રેટર ધેન Eg3 ગ્રેટર ધેન Eg2 બને. તો આવો કોઈ પણ ઓપ્શન અહીં આપણને આપેલ નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે Eg1 એ Eg2 કરતાં મોટો છે, પરંતુ તે Eg3 થી નાનો છે. તો આપણે આ રીતે તેને લખી શકીએ છીએ ને આવો ઓપ્શન આપણો એ છે. માટે ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 11. સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુઓ પર મૂકેલા છે. જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 અને Q1 અને Q3 વચ્ચે લાગતું કુલંબ બળ F13 હોય તો F12 ભાગ્યા F12 બરાબર ખાલી જગ્યા. તો આપણી પાસે એક ચોરસ છે. ચોરસના શિરોબિંદુઓ પર 3 સમાન વિદ્યુત ભારો Q મૂકેલા છે. ચોરસની લંબાઈ આપણે a લઈ લઈએ છીએ. તો આપણને વિકર્ણની લંબાઈ જે છે તે √2a મળે. તો હવે અહીંયા આપણો પ્રથમ વિદ્યુત ભાર છે, અહીં બીજો વિદ્યુત ભાર છે, જ્યારે અહીં ત્રીજો વિદ્યુત ભાર છે. તો આ કિસ્સામાં Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુત બળ F12 હોય તો F12 બરાબર KQQ એટલે KQ² ભાગ્યા અંતર a² થશે. એ જ રીતે Q1 અને Q3 વચ્ચે લાગતું વિદ્યુત બળ F13 બરાબર KQ² ભાગ્યા અંતર √2a² 2a² થશે. હવે હું F13 અને F12નો ગુણોત્તર લઉં તો F13 ભાગ્યા F12 બરાબર KQ² ગુણ્યા F12ની કિંમત KQ² છેદનો છેદ અંશમાં જશે એટલે a² ઉપર આવશે. તો અહીં KQ² કેન્સલ, a² કેન્સલ, તો આપણને 1/2
2 મળે છે. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 12. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય ફાઈ છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે તો હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા થશે. તો જ્યારે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય ત્યારે ઘેરાતું ફ્લક્સ ફાઈ છે. તો આપણે ફ્લક્સનું સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર કુલ વિદ્યુતભાર Q ભાગ્યા એપ્સાઇલોન 0. તો અહીંયા વિદ્યુતભાર આપણી પાસે 10 માઇક્રોકુલમ અને છેદમાં એપ્સાઇલોન 0 મળશે. હવે જ્યારે આપણે વધારાનો 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરીએ તો નવું ફ્લક્સ આપણને ફાઈ ડેશ મળે છે. તો 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરીએ તો 10 + 10 20 માઇક્રોકુલમ ભાગ્યા એપ્સાઇલોન 0 બને. તો 20 માઇક્રોકુલમને હું 2 ગુણ્યા 10 માઇક્રોકુલમ લખી શકું અને ભાગ્યા છેદમાં એપ્સાઇલોન 0 તો છે જ, પણ 10 માઇક્રોકુલમ ભાગ્યા એપ્સાઇલોન 0 બરાબર તો ફાઈ છે. તો તેને આપણે 2 × ફાઈ લખી શકીએ. તો નવું ફ્લક્સ 2 ફાઈ થશે. આમ ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 13. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ 16 ન્યૂટન છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન જેટલું હશે. તો ડાયઇલેક્ટ્રિક મૂક્યા બાદ મળતું વિદ્યુત બળ F' બરાબર શૂન્યાવકાશમાં વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ભાગ્યા ડાયઇલેક્ટ્રિક અચળાંક જેટલું હોય. તો અહીં આપણને શૂન્યાવકાશમાં લાગતું વિદ્યુત બળ 16 ન્યૂટન આપેલું છે કે 8 આપેલો છે. તો ડાયઇલેક્ટ્રિકમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ 2 ન્યૂટન થશે. આમ ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 14. અણુની ધ્રુવીયતાનો એકમ ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પોલેરાઇઝેશન P બરાબર આલ્ફા × E મળે, જ્યાં આલ્ફા એ ધ્રુવીયતા દર્શાવે છે. તો આલ્ફા બરાબર P/E. તો પોલેરાઇઝેશનનું એકમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુલમ્બ × મીટર ભાગ્યા વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ્બ. છેદનો છેદ અંશમાં જાય તો કુલમ્બ સ્ક્વેર મીટર પ્રતિ ન્યૂટન મળે, જેને આપણે કુલમ્બ સ્ક્વેર મીટર ન્યૂટન ઇનવર્સ લખી શકીએ. તો આવો એકમ ઓપ્શન એ છે. તો ઓપ્શન એ એ સાચો આન્સર થશે. પ્રશ્ન 15. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈપણ બિંદુ પાસે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાનનું સૂત્ર એ V બરાબર KP cos θ ભાગ્યા r² સૂત્ર પ્રમાણે આપી શકાય. તો અક્ષ માટે θ બરાબર 0 અથવા પાઈ હોય અને વિષુવરેખા માટે θ એ π/2 મળે છે. તો જો હું અક્ષ પર θ બરાબર 0 અને પાઈ મૂકીશ તો મને V એ શૂન્ય નહીં મળે, જ્યારે θ બરાબર π/2 માટે V શૂન્ય મળે છે. તો અક્ષ પર V ≠ 0 અને વિષુવરેખા પર V = 0
આમ ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 16. એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર ખાલી જગ્યા. આપણને વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર શોધવાનો કયો છે, પરંતુ આપણે જાણીએ છીએ કે વાહકતા એ અવરોધકતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હું અહીં રોની જગ્યાએ સિગ્મા મૂકું 1 તો સિગ્મા બાય 1 સિગ્મા છેદનો છેદ અંશમાં જાય તો સિગ્મા સ્ક્વેર થશે. તો ચલો હવે તાપમાન વધે તો તાપમાન વધે તેમ અવરોધકતા વધે અને વાહકતા ઘટે છે. તો આમ વાહકતા ઘટે તો ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 17. તમને 10 અવરોધો આપેલા છે. દરેક અવરોધ 2 ઓહ્મ છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો શક્ય લઘુત્તમ અવરોધ મેળવવો હોય તો આ માટે આપણે અવરોધોને સમાંતરમાં જોડવા પડે. તો n અવરોધોને સમાંતરમાં જોડીએ ત્યારે RP બરાબર R ભાગ્યા n સૂત્ર વડે આપણે શોધી શકીએ છીએ. તો અહીં આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીં લઘુત્તમ અવરોધ R મિનિમમ બરાબર આપણી પાસે 2 ઓહ્મના 10 અવરોધ છે. તો 2 ભાગ્યા 10 એટલે 0.2 મળશે. હવે એ જ રીતે જ્યારે મહત્તમ અવરોધ મેળવવો હોય તો આ કિસ્સામાં તેને શ્રેણીમાં જોડવા પડે. તો તેનું સૂત્ર NR થાય. તો R મેક્સિમમ બરાબર 2 ગુણ્યા 10 બરાબર 20 મળે છે. તો આપણને અહીં મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર પૂછ્યો છે. તો R મેક્સિમમ ભાગ્યા R મિનિમમ બરાબર તો 20 ભાગ્યા અહીં હું 2 ભાગ્યા 10 લખું છું. તો 2 ભાગ્યા 10 છેદનો છેદ ઉપર જશે તો 20 ગુણ્યા 10 200 ભાગ્યા 2. તો 200 ભાગ્યા 2 બરાબર 100 મળે. આમ ઓપ્શન એ સાચો આન્સર થશે. પ્રશ્ન 18. મોબિલિટીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મોબિલિટી મ્યુ બરાબર ડ્રિફ્ટ વેગ ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર છે અને તેનો એસઆઈ એકમ તો મોબિલિટીનો એસઆઈ એકમ MS ઇન્વર્સ અને વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ NC ઇન્વર્સ છે. તો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર બ્રેકેટ્સ ઓફ મ્યુ બરાબર મીટર માટે L1 સેકન્ડ ઇન્વર્સ છે તો T-1 ભાગ્યા ન્યૂટન માટે M1 L1 T-2 થશે. કુલમ છે તો કુલમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય, પણ ઇન્વર્સ છે માટે એમ્પિયર ઇન્વર્સ અને સેપ ટાઈમ ઇન્વર્સ. તો અહીં L1 કેન્સલ થશે, T-1 કેન્સલ થાય. તો આ પદને ઉપર લઈ જઈએ તો M-1 L 0 T+2 અને A+1 મળે. તો આમ ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 19. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ દળ અને 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વીજભાર તથા 10⁶ મીટર પર સેકન્ડનો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં પ્રવેશે છે. જો તેના વર્તુળ માર્ગની ત્રિજ્યા
0.2 મીટર હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા ગુણ્યા 10⁻5 ટેસ્લા હશે. અહીં આપણને પદાર્થનું દળ m, વીજભાર q, વેગ v અને ત્રિજ્યા r આપેલી છે. તો જ્યારે વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ જેટલું હોય છે, એટલે કે mv² r qvb. તો અહીં બંને બાજુ એક v કેન્સલ થશે. અહીં આપણે બીને કરતા બનાવીએ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર mv/qr. તો આપણી પાસે બધી જ કિંમતો છે જે આપણે અહીંયા મૂકી દઈએ છીએ. એમની કિંમત છે 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા વીની કિંમત છે 10⁶ ભાગ્યા ક્યુની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 કુલમ અને આર એ 0.2 મીટર છે. હવે આપણે જ્યારે તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલીએ તો આપણને 2.84 ગુણ્યા 10⁻5 ટેસ્લા જવાબ મળે છે. તો અહીં ઓલરેડી 10⁻5 તો આપી દીધી છે, તો આપણો જવાબ ઓપ્શન સી 2.84 થશે. પ્રશ્ન 20. 50 ઓમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી 10 મિલીએમ્પિયર પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 વોલ્ટ ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં ખાલી જગ્યા ઓમ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. તો અહીં ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં ફેરવવું હોય તો આપણે શ્રેણીમાં અવરોધને શ્રેણીમાં જોડવો જોઈએ. તો આ આપણું ગેલ્વેનોમીટર છે, તેની સાથે આપણે શ્રેણી અવરોધ જોડી દઈએ. તો આ ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે તે 50 ઓમ છે. શ્રેણી અવરોધ આપણે આર કહી દઈએ છીએ. તો આ કિસ્સામાં સ્થિતિમાન V બરાબર IRS જેટલું થાય. તો આપણને વોલ્ટેજ આપેલા છે 100 વોલ્ટ. તો 100 બરાબર પ્રવાહ આપણને આપ્યો છે 10 મિલીએમ્પિયર. તો 10 ગુણ્યા 10⁻³ અને 50 ઓમ સાથે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો 50 વત્તા R. તો R અહીંયા આપણે શોધવો છે. તો 50 વત્તા આરને હું કરતા બનાવું છું. તો 50 વત્તા R બરાબર 100 ભાગ્યા 10 ગુણ્યા 10⁻³ એક શૂન્ય કેન્સલ થશે. 10⁻³ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. તો 50 વત્તા R બરાબર 10 ગુણ્યા 10⁻³. તો 50 વત્તા R બરાબર 10 ગુણ્યા 10⁻³ એટલે 10,000. હવે આરને કરતા બનાવીએ તો 10,000 ઓછા 50 તો 9,950 ઓમ. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 21. 5 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 મીટર છે. જો વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય તો તેમની એકમ લંબાઈ દીઠ તેમના પર લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન પર મીટર. તો તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું વિદ્યુત બળ એ F/L બરાબર μ0 I1 I2 ભાગ્યા 2πd સૂત્ર પરથી આપી શકાય.
તો અહીં આપણને પ્રવાહ આપી દીધો છે 5 એમ્પિયર, તો μ0ની કિંમત છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. I1 I2ની કિંમત છે 5 એમ્પિયર, તો 5 ગુણ્યા 5 ભાગ્યા 2 પાઈ ગુણ્યા ડી આપ્યો છે 1 મીટર. તો અહીં પાઈ કેન્સલ થશે. આને આપણે ઉકેલીએ તો આપણને F/L એ 5 ગુણ્યા 10⁻⁶ અને એકમ ન્યૂટન પ્રતિ મીટર. તો અહીં બંને તારમાં એક જ દિશામાં પ્રવાહ વહે છે, માટે આ વિદ્યુત બળ એ આકર્ષણ પ્રકારનું જોવા મળે છે. આમાં ઓપ્શન બી એ આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 22. આર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી A જેટલા લંબ અંતરે જ્યાં A<R ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B ચલે છે ખાલી જગ્યા. તો અહીં આપણને કહેલું છે તારની અક્ષથી A જેટલા લંબ અંતરે, પણ A<R કહેલું છે, એટલે કે તારના અંદરના વિસ્તારમાં. તો તારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ અંતર સાથે સમપ્રમાણમાં હોય છે. જ્યારે બહારના વિસ્તારમાં હોય A>R હોય તો ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે અહીંયા ઓપ્શન આ પહેલા મુદ્દાની વાત કરીએ છીએ, એટલે ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 23. જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી બળ અનુભવે છે, તો તે પદાર્થ ખાલી જગ્યા છે. તો આ સીધો જ પ્રશ્ન છે કે પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ બળ અનુભવે છે તો તે પેરામેગ્નેટિક પદાર્થ છે. પ્રશ્ન 24. BV, BH અને B વચ્ચેનો સાચો સંબંધ ખાલી જગ્યા. તો અહીં BV એટલે કે ઉર્ધ્વ દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર, BH તો સમક્ષિતિજ દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર, અને B એ તેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થાય. તો BV અહીંયા આવશે, અહીં BH થયું. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર સદિશ BV વત્તા સદિશ BH થાય. એને મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો B બરાબર √, BV² વત્તા BH² થાય. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 25. F1 અને F2 કેન્દ્ર લંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર ખાલી જગ્યા છે. તો જ્યારે બે લેન્સના સંયોજનની વાત કરવામાં આવે ત્યારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 વત્તા 1/f2 સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો 1/f કેન્દ્ર લંબાઈના વ્યસ્તને તો આપણે પાવર કહીએ છીએ, તો લેન્સનો પાવર P થશે. આને ઉકેલીએ તો અંશમાં F1 વત્તા F2 ભાગ્યા F1 F2 મળે. આમ ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 26. રેલે પ્રકીર્ણનમાં આપાત પ્રકાશની તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રમથી ઘટાડી 4000 એંગસ્ટ્રમ કરતાં પ્રકેરિત પ્રકાશની તીવ્રતા પ્રારંભમાં પ્રકેરિત પ્રકાશની તીવ્રતા કરતાં ખાલી જગ્યા ગણી થશે. તો રેલે પ્રકીર્ણનમાં પ્રકાશની તીવ્રતા I એ
તરંગ લંબાઈના વ્યસ્તના ચતુર્ઘાત પ્રમાણમાં હોય છે. 1/λની 4 ઘાતના સમપ્રમાણમાં હોય છે. પ્રારંભમાં તીવ્રતા I1 ચલે છે 1/λ1ની 4 ઘાત અને અંતમાં તીવ્રતા I2 કહીએ તો I2 ચલે છે 1/λ2ની 4 ઘાત. તો I2 આપણે શોધવું છે તો આ બંનેનો ગુણોત્તર લઈએ તો I2/I1 બરાબર, તો અહીં λ2ની 4 ઘાત છેદનો છેદ અંશમાં જાય તો અહીં λ1ની 4 ઘાત. બંને તરંગ લંબાઈઓ આપણી પાસે છે તો λ1 આપણી પાસે 8000 એંગસ્ટ્રમ છે તો 8000 એંગસ્ટ્રમ અને એની 4 ઘાત ભાગ્યા અહીં 4000 એંગસ્ટ્રમ અને એની 4 ઘાત. તો I2/I1 બરાબર, બંનેની 4 ઘાત છે માટે સાથે લખી શકાય તો 8000 ભાગ્યા 4000, એકમ સમાન છે એટલે ઉડી જશે અને એની 4 ઘાત તો 0 0 0 કેન્સલ. તો અહીંયા આપણને મળશે 8/4 એટલે 2 અને 2ની 4 ઘાત, તો 2ની 4 ઘાત થાય 16. તો I2 બરાબર 16I1. આમ ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 27. 1.6 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ વડે 3.6 ડિગ્રી વિચલન મળતું હોય તો પ્રિઝમ કોણ ખાલી જગ્યા છે. તો વિચલન કોણ ડેલ્ટા બરાબર એ કૌંસમાં μ-1 લખી શકાય. તો અહીં આપણને વક્રીભવનાંક મ્યુ 1.6 આપેલો છે, વિચલન ડેલ્ટા 3.6 ડિગ્રી આપ્યું છે. તો એ આપણે શોધવો છે તો હું અહીંયા એને કરતાં બનાવી દઉં તો એ બરાબર ડેલ્ટા ભાગ્યા μ-1. તો કિંમતો મૂકીએ તો ડેલ્ટાની કિંમત છે 3.6 ડિગ્રી ભાગ્યા મ્યુની કિંમત 1.6 ઓછા 1 તો બરાબર 3.6 ડિગ્રી ભાગ્યા 0.6. હવે તેને આપણે ઉકેલીએ તો આપણને પ્રિઝમ કોણ એ બરાબર 6 ડિગ્રી મળે છે. આમ ઓપ્શન બી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 28. 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. અહીં આપણને સમતલ બહિર્ગોળ લેન્સ આપેલો છે તો તેની એક સપાટી વક્ર હશે જ્યારે એક સપાટી સમતલ હશે. તો એક તરફની વક્રતા ત્રિજ્યા આપણને આપી છે 60 સેન્ટીમીટર અને બીજી તરફની વક્રતા ત્રિજ્યા અનંત થશે. તો કેન્દ્ર લંબાઈ 1/f બરાબર n-1 1/r1 1/r2 સૂત્ર પરથી કેન્દ્ર લંબાઈ શોધી શકાય. તો અહીં આપણે કિંમતો મૂકીએ તો 1/f બરાબર nની કિંમત છે 1.5 ઓછા 1 1/60 સેન્ટીમીટર ઓછા 1/∞. તો આ મૂલ્ય 0 થઈ જશે. તો અહીં 1/f બરાબર 1.5 ઓછા 1 એટલે 0.5 ભાગ્યા 60 મળે. તેથી કેન્દ્ર લંબાઈને કરતા બનાવો તો f બરાબર 60 ભાગ્યા 0.5 જેને 120 લખી શકાય અને એકમ સેન્ટીમીટર. આમ ઓપ્શન બી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 29. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા 10⁻10 મીટર જેટલી મળે છે તો વેગમાનની અનિશ્ચિતતા ખાલી જગ્યા કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ થશે. અહીં hની કિંમત આપણને આપી છે. તો હાઇઝનબર્ગના
અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ મળે. તો વેગમાનને કરતા બનાવીએ તો ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ ડેલ્ટા એક્સ. અહીં બધી જ કિંમતો આપણે મૂકી દઈએ તો 6.62 ગુણ્યા 10⁻34 ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻10. હવે તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલીએ તો વેગમાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા પી એ આપણને 1.05 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ મળે છે. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 30. જો 6000 એંગસ્ટ્રમ તરંગ લંબાઈવાળા ફોટોનની ઉર્જા 3.2 ગુણ્યા 10⁻19 જૂલ હોય તો 4000 એંગસ્ટ્રમ તરંગ લંબાઈવાળા ફોટોનની ઉર્જા બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ કે ઉર્જા E બરાબર hc ભાગ્યા લેમ્બડા લખી શકાય. તો અહીં ઉર્જા એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે E1 ચલે છે 1/λ1 અને એ જ રીતે E2 ચલે છે 1/λ2 લખી શકાય. હવે E2 શોધવું છે તો E2 બાય E1 કરીએ તો E2 બાય E1 બરાબર તો λ2 છેદમાં આવશે જ્યારે λ1 અંશમાં આવે. તો કિંમતો મૂકીએ આપણે અહીંયા તો E2 બાય E1ની કિંમત છે 3.2 ગુણ્યા 10⁻19 જૂલ બરાબર λ1ની કિંમત છે 6000 એંગસ્ટ્રમ ભાગ્યા λ2ની કિંમત છે 4000 એંગસ્ટ્રમ. એકમ અને આ 3 શૂન્યો કેન્સલ થશે. તો હવે E2 ને કરતા બનાવી દો તો E2 બરાબર 3.2 ગુણ્યા 10⁻19 ગુણ્યા 6 ભાગ્યા 4. તો તેની કેલ્ક્યુલેટરની મદદથી આપણે ઉકેલીએ તો આપણને 4.8 ગુણ્યા 10⁻19 જૂલ જવાબ મળે છે. આમ ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 31. સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતા બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતા સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 મિલી હેનરી મળે છે. તો આત્મપ્રેરકત્વ L ની કિંમત ખાલી જગ્યા મિલી હેનરી હશે. તો બે L આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળાને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય આત્મપ્રેરકત્વ 1/L' બરાબર 1/L1 વત્તા 1/L2 સૂત્ર પરથી શોધી શકાય. તો અહીં બંનેની કિંમત L જ છે તો 1/L' બરાબર 1/L વત્તા 1/L. તો 1/L' બરાબર 2/L થાય જેથી આપણને L' બરાબર L/2 મળશે. હવે આ જે જોડાણ છે તેને 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ગૂંચળાને શ્રેણીમાં જોડીએ ત્યારે આપણને 15 મિલી હેનરી આત્મપ્રેરકત્વ મળે છે. તો શ્રેણીમાં જોડીએ ત્યારે પરિણામી આત્મપ્રેરકત્વ L' હોય તો L' બરાબર L/2 વત્તા 5 મિલી હેનરી. તો L' આપણને આપ્યો છે 15
મિલી હેનરી. તો 15 બરાબર L/2 વત્તા 5. તો L/2 ને કરતા બનાવો તો L/2 બરાબર 15 ઓછા 5 એટલે 10. તો L બરાબર 10 ગુણ્યા 2 બરાબર 20 મિલી હેનરી. આમ ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 32. એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કડા તફાવત કેટલો હશે? અહીં આપણને કહ્યું છે મહત્તમ પાવર P મેક્સિમમ બરાબર 50%. તો 50% VRMS IRMS આપણને મળે. વળી આપણે જાણીએ છીએ કે પાવરનું એક સૂત્ર P બરાબર VRMS IRMS cos phi છે. તો આ બંને સમીકરણને સરખાવવામાં આવે તો આપણને VRMS IRMS cos phi બરાબર 50% છે તો 50/100 લખી શકાય ગુણ્યા VRMS IRMS. તો અહીં બંને બાજુએ VRMS IRMS કેન્સલ થશે તો આપણને cos phi બરાબર 50/100 મળે. 50/100 એટલે 1/2 લખી શકાય. તો cos phi ની કિંમત 1/2 ક્યારે થાય? તો જ્યારે ખૂણો phi બરાબર π/3 હોય. એટલે કે ઓપ્શન બી આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 33. એક કેપેસિટર સી ને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે તો કેપેસિટરનું રિએક્ટન્સ ખાલી જગ્યા હશે. તો કેપેસિટરનું રિએક્ટન્સ XC બરાબર 1/ωc થાય. અને ઓમેગાની જગ્યાએ આપણે 2πf લખી શકીએ. તો XC બરાબર 1/2πfc. પણ અહીં આપણને ડીસી પ્રાપ્તિ સ્થાન આપ્યું છે. ડીસી પ્રાપ્તિ સ્થાન માટે f બરાબર 0 હોય તો છેદમાં 0 હોય તો ગુણોત્તર અનંત થઈ જશે. તો XC બરાબર 1/0 બરાબર અનંત. તો ઓપ્શન ડી આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 34. μ0 ε0 નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર 1/√μ0 ε0. આ μ0 ε0 ને કરતા બનાવીએ તો μ0 ε0 બરાબર 1/c². તો c નું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ. તો μ0 ε0 નું પારિમાણિક સૂત્ર બરાબર 1/c નું પારિમાણિક સૂત્ર છે m0 L1 T-1 અને એનો વર્ગ. તો આપણને અહીં 1/m0 L2 T-2 મળે. તો આને વ્યસ્ત કરીએ તો μ0 ε0 નું પારિમાણિક સૂત્ર m0 L-2 T+2 મળશે. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 35. યોગ્ય રીતે કોલમ 1 સાથે કોલમ 2 જોડો. એના આપણને ઉત્તર પણ આપ્યા છે. તો વ્યતિકરણ તો આપણે જાણીએ છીએ કે વ્યતિકરણ થવા માટે સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જોઈએ. તો વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમ હોવું જોઈએ.
બીજું બ્રુસ્ટરનો નિયમ, તો બ્રુસ્ટરનો નિયમ મ્યુ બરાબર tan થીટા પી એટલે કે r સાથે જોડાશે. માલસનો નિયમ એ I બરાબર I0 cos સ્ક્વેર થીટા છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન એ મ્યુ બરાબર 1/sin c છે. તો એક p સાથે, બે r સાથે, ત્રણ s સાથે અને ચાર q સાથે હોય એવો ઓપ્શન આપણો બી છે. તો ઓપ્શન બી આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 36. જુદા જુદા વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે. FV બરાબર દ્રશ્ય પ્રકાશ, FR રેડિયો તરંગો, FUV અલ્ટ્રાવાયોલેટ તરંગો. તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આપણે જાણીએ છીએ કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની તરંગ લંબાઈ એ દ્રશ્ય પ્રકાશ કરતા ઓછી છે અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ રેડિયો કરતા ઓછી છે. તો તરંગ લંબાઈનું વ્યસ્ત આવૃત્તિ થાય, તો આવૃત્તિમાં આને ફેરવી દઈએ તો FUV ગ્રેટર ધેન FV ગ્રેટર ધેન FR મળશે. તો અહીંયા આપણે બધા લેસ ધેન ઓપ્શન છે, તો FR લેસ ધેન FV લેસ ધેન FUV. તો આવો ઓપ્શન આપણી પાસે બી છે. તો ઓપ્શન બી. પ્રશ્ન 37. લાક્ષણિક એક્સ-રેની તરંગ લંબાઈ ટાર્ગેટની કઈ લાક્ષણિકતા પર આધાર રાખે છે? તો એક્સ-રેની તરંગ લંબાઈ માટે આપણે મોઝેલે આપેલું સમીકરણ જે છે તો 1/λ બરાબર r z-1 સ્ક્વેર 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર સૂત્ર લઈ શકીએ છીએ. તો અહીં સીધું જ જોઈ શકાય છે કે તરંગ લંબાઈ એ પરમાણુ ક્રમાંક પર આધાર રાખે છે. આમ ઓપ્શન બી આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 38. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઉર્જા લગભગ ખાલી જગ્યા હોય છે. તો આ સીધો જ પ્રશ્ન છે. તો વિખંડન પ્રક્રિયામાં ઉત્સર્જાતા ન્યુટ્રોનની ઉર્જા 2 MeV જેટલી હોય છે. તો ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 39. રેડિયો એક્ટિવ રૂપાંતરણ ZXA માંથી Z+1 AX1 માંથી Z+2 X2A ZX3A-4 Z+1 X4A-4 બને છે. તો અહીં આપણને કયા રેડિયો એક્ટિવ વિકિરણ ક્રમશઃ ઉત્સર્જન પામે છે તે શોધવાના કયા છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરમાણુ ભારાંક સમાન છે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં વધી જાય છે. તો એનો અર્થ એ થયો કે અહીં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો અહીં આપણને મળશે β-1. અહીં પણ સિમિલરલી Z+1 માંથી Z+2 થયો, એક ઇલેક્ટ્રોન વધે છે. તો અહીં પણ ઇલેક્ટ્રોનનું જ ઉત્સર્જન થાય β-. અહીં Z+2 માંથી બે સંખ્યા ઘટી ગઈ ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોનની બે સંખ્યા આલ્ફા કણમાં હોય તો અહીં આલ્ફા કણનું ઉત્સર્જન થશે. ફરીથી અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી મતલબ અહીં β-1 થશે. તો આમ ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 40. કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર જંકશન ખાલી જગ્યા બાયસ અને એમીટર જંકશન ખાલી જગ્યા બાયસ સ્થિતિમાં હોય છે. તો કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર જંકશન એ રિવર્સ બાયસમાં હોય અને એમીટર જંકશન એ ફોરવર્ડ બાયસમાં હોય. આ ઓપ્શન સી આપણો સાચો આન્સર થશે.